નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો મેં તમને કાલે કોમ્યુનિટી પોસ્ટમાં જણાવ્યું હતું કે આપણે આજથી મતલબ આપણે ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ અને પહેલી વસ્તુ ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ અને બીજી વસ્તુ આપણી અર્નિંગ ટિપ્સ તમને એટલે કોર્સ શેર કરવા જઈ રહ્યા છીએ. આ બે રોજ ડેલી તમને વિડીયો મળશે, બરોબર. હું હવે આવી ચૂક્યો છું એનર્જીની અંદર. હવે આજના વિડીયોની અંદર હું તમારી માટે લઈને આવ્યો છું કે ફક્ત 3 ટિપ્સમાં તમારે એ અંગ્રેજી બોલતા કેવી રીતે શીખવાનું છે એ તમારી માટે એક ટિપ્સ લઈને આવ્યો છું. ખાલી 3 ટિપ્સ. એવું નહીં કે તમારે 5 ટિપ્સ કરવાની, પણ હું તમને એવું કહીશ કે તમે એક ટિપ્સ ખાલી ફોલો કરશો ને તો બી તમે અંગ્રેજી બોલી શકશો. પણ તમારી માટે આ 3 ટિપ્સ જો તમે ફોલો કરી લીધી ને તો ઇંગ્લિશ ગેરંટી મારું છું, તમે 100 દિવસની અંદર અંગ્રેજી ગેરંટી બોલી શકશો. આ 100 દિવસ તમારે એક ચેલેન્જ લેવાનો છે. 100 દિવસની અંદર તમારે આ ટિપ્સને ફોલો કરવાની છે, બરોબર છે. ગુજરાતી જેમ તમે ગુજરાતી વર્ડ ફટાફટ બોલો છો એવી જ રીતે અંગ્રેજી પણ બોલી શકશો. ઓકે, ચલો ચાલુ કરી દઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હવે તમારે એક નિર્ણય લઈ લેવાનો છે કે રોજ સવારે 10 વાગે અને બીજું સાંજે 5 વાગે આ બે વિડીયો તમારે જોવાના રહેશે. સવારે 10 વાગે આવશે અંગ્રેજીનો વિડીયો એટલે કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સનો વિડીયો, અને સાંજે 5 વાગે અર્નિંગ ટિપ્સ એટલે કે તમને એક એવો કોર્સ શેર કરવામાં આવશે કે એ કોર્સ તમે ખાલી 2-3 મહિનાની અંદર કરી લો અને એના પછી તમે એ અર્નિંગ કરી શકો છો, એટલે કે એ જોબ કરી શકો છો, બરાબર. એ તમને એવું નહીં કે કહેવામાં અને એ ઓફલાઈન બી કહેવામાં આવશે અને ઓનલાઈન બી કહેવામાં આવશે. ઓનલાઈન તમે શું કરી શકો છો, બરોબર. પણ આજનો જે 5 વાગ્યાનો જે વિડીયો આવશે એ ઓફલાઈન ઉપર છે, બરોબર, ઓફલાઈન કોર્સ. અને આજનો બીજા જે આપણા 100 દિવસની અંદર હું તમને જે કોર્સ શેર કરીશ એટલે કે અર્નિંગ ટિપ્સ શેર કરીશ એની અંદર ઓનલાઈન બી આવશે, બરોબર. એટલે જોતા રહેજો. ઓકે, તો જઈએ અહીંયા આપણે ટિપ્સ નંબર 1 એટલે કે આપણે આજના વિડીયોની અંદર આપણે જોઈશું ઇંગ્લિશ કેવી રીતે 3 ટિપ્સની અંદર કેવી રીતે બોલવું. તો જો ટિપ્સ નંબર 1 શું કહે છે, આપણી ટિપ્સ નંબર 1 એવું કહે છે દરરોજ એક મૂવી જોવાનું તમારે. હું તમને 5 મૂવી તો શેર કરી દઈશ આ વિડીયોની અંદર, બરોબર. પણ તમે ખાલી યુટ્યુબની અંદર એવું લખો ને કે ઇંગ્લિશ મૂવી તમારે જેવું જોઈએ, ઇંગ્લિશ ધારો કે તમારે કોમેડી જોઈએ તો લખો ને ઇંગ્લિશ મૂવી કોમેડી તો આવી જશે. ઇંગ્લિશ મૂવી ધારો કે એક્શન મૂવી જોવું છે, ઇંગ્લિશ મૂવી એક્શન એવું તમે લખશો તો આવી જશે, બરોબર છે. પણ તમારે 3 સ્ટેપમાં જોવાનું છે આ મૂવી. કેવી રીતે? તો જુઓ, પ્રથમ વાર તમારે આખું મૂવી જોઈ લેવાનું, બરોબર. આખું મૂવી તમને ખબર પડી કે સ્ટોરી એટલે શું છે એ. આ સ્ટોરી નહીં ખબર પડે ઇંગ્લિશમાં, બરોબર. પણ તમારે એન્જોય જેમ તમે એન્જોય જોતા હિન્દી મૂવી જેમ જોતા હોય એન્જોય એવી રીતે એન્જોય કરવાનું આખું મૂવી. ઓકે. હવે બીજી વાર તમારે શું કરવાનું છે, સબ ટાઇટલ સાથે જોવાનું છે. સબ ટાઇટલ ઓપન કરી દેવાના. કેવી રીતે? જો તમે યુટ્યુબની અંદર તમે વિડીયો જોઈ રહ્યા છો તો ઉપર સીસીનું ઓપ્શન આવતું હશે. એ સીસીનું ઓપ્શન ખાલી તમારે ક્લિક કરવાનું છે એટલે સબ ટાઇટલ ઓપન થઈ જશે. ઓકે. અને કદાચ તમારે લેંગ્વેજ ચૂઝ કરવાનો હોય ઇંગ્લિશ ચૂઝ કરી દેવાની એટલે અહીંયા તમારે ઇંગ્લિશમાં સબટાઇટલ આવે એટલે તમને ખબર પડે કે વ્યક્તિ શું બોલી રહ્યો છે. એ વ્યક્તિ એવું બોલે છે કે ધીસ ઇઝ અ એપલ, તો અહીંયા તમારે લખાઈને આવે ધીસ ઇઝ અ એપલ. ઓકે, તો અહીંયા આ યાદ રાખજો સબટાઇટલ. અને ત્રીજી વાર તમારે મૂવી જોવાનું છે સબટાઇટલ વગર. એટલે અહીંયા તમને શું ખબર પડશે, અને સબટાઇટલ સાથે જ્યારે તમે જુઓ મૂવી ત્યારે તમારે નવા શબ્દો નોંધ કરવાના છે, બરોબર. નવા વાક્યો નોંધ કરવાના છે, બરોબર. એ મૂવીની અંદર ધારો કે એ મૂવી જોવાથી શું ફરક પડે એવું તમને કહું. ધારો કે તમે એવું કહેતા હોય કે એક નોર્મલ શબ્દ છે વેટ એટલે રાહ જુઓ. હવે મૂવીની અંદર તમને કેવા શબ્દો સાંભળવા મળશે? ઓન હોલ્ડ એટલે બી રાહ જુઓ. ખબર પડી ને? ઓન હોલ્ડ કેવો શબ્દ છે? એટલે કે એડવાન્સ ઇંગ્લિશ તમને આ મૂવી ઉપરથી શીખવા મળશે. એટલે એવા શબ્દો જાણવા મળશે એટલે તમે જોયા નહીં હોય, વાંચ્યા નહીં હોય, બરોબર. ડિક્શનરીની અંદર કેવું હોય, તમે વાંચો પણ બોરિંગ થાવ એટલે હું તમને મૂવી જોવાનું કહું છું. મૂવીની અંદર આની અંદર નોટ્સ અને પેન સાથે લઈને બેસવાનું. બીજા સ્ટેપની અંદર શું કરવાનું? નોટ્સ અને પેન સાથે બેસવાનું. એટલે વર્ડ્સ આવે તો વર્ડ્સ લખવાના, સેન્ટેન્સ આવે તો સેન્ટેન્સ લખવાના, જેવી તમારી ઈચ્છા.
પણ નોટ્સ બનાવવાની છે, બરોબર. તમારું ઇંગ્લિશ તમારે પાકું કરવાનું છે. ત્રીજી વાર સબટાઇટલ વગર જ્યારે તમે જોતા હોય ત્યારે હવે તો તમને સ્ટોરી તો ખબર પડી જ ગઈ હોય. પહેલી વાર તમે શાંતિથી જોયું, બીજી વાર તમે સબટાઇટલ સાથે નોટ સાથે તમને ગુજરાતી વર્ડ્સ બધું ખબર પડી ગઈ, અને ત્રીજી વાર તમે સબટાઇટલ વગર જ્યારે જોવો છો ત્યારે તમને ખબર પડે કે એ વ્યક્તિ શું બોલી રહ્યો છે. પહેલાંની અંદર તો આપણને પ્રથમવાર આપણે જ્યારે જોયું ત્યારે તો ખબર નથી પડતી કે વ્યક્તિ શું બોલે, શું ખબર નથી પડતી. પણ ત્રીજી વારની અંદર વ્યક્તિ જે બોલે છે એ આપણને ખબર પડે છે, કારણ કે આપણે સબટાઇટલ સાથે આપણે જોયેલું છે. અને આમાં સબટાઇટલ વગર જોશો એટલે તમને એની અંદર સાંભળવાનો એટલે કે લિસનિંગ વાળું આવી જશે. તો તમને બધા એવું કહેતા હોય છે ને કે રાઇટિંગ, સ્પીકિંગ, લિસનિંગ આવું તમે કરો તો ઇંગ્લિશ આવડી જાય. તો આ સ્ટેપની અંદર તમને રાઇટિંગ બી આવી ગયું, બરોબર છે. પછી અહીંયા લિસનિંગ બી આવી ગયું, બરોબર. રાઇટિંગ, લિસનિંગ આ બંને સ્ટેપ આવી ગયા આ આખાની અંદર, બરોબર. પછી તમને બધા એવું કે રોજ નવા 5 શબ્દો શીખો, તો આની અંદર તમને 5 નવા શબ્દો બી આવડી જશે, 5 નવા વાક્યો બી આવડી જશે. બોલો, વિચાર કરો કે આ એક સ્ટેપની અંદર કેટલું બધું તમારું થઈ જશે. ઓકે, ચલો હવે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કઈ 5 મૂવી છે. દેખો, આ જે ડીફાઇલ એક મૂવી છે, બરોબર. પછી બીજી છે લેટ ગો. ઓકે, આ ડીફાઇલ જે છે એ એક્શન મૂવી છે, લેટ ગો છે એ છે કોમેડી મૂવી છે, ટુ ક્રેઝી ફ્રેન્ડ્સ એ બી કોમેડી મૂવી છે. પછી કમાન્ડો મિશન એન્ડ હેકર, બરોબર. આ હેકર જે છે એ આઈટી ફિલ્ડ વાળા માટે છે, બરોબર. જે આઈટી ફિલ્ડ એટલે કે કમ્પ્યુટર સાયન્સ કરતા હોય, BCA કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે છે, બરોબર. હેકર એ પણ જો હેકરની અંદર જેનો બી રસ હોય, હેકર શું થતું હોય છે, કેવા હેકર થતા હોય છે, એ તમે એના માટે છે, બરોબર. અને આ બધા તમે જોઈ શકો, તમારી રીતે મૂવીને ચૂઝ કરી શકો છો, બરોબર. મેં તમને મારી રીતે 5 મૂવી કહી દીધા. ઓકે, એટલે આ બધાની અંદર તમે ઇંગ્લિશ આ બધા તમને યુટ્યુબની અંદર મળશે. તમને ક્યાં મળશે? તો આ બધા યુટ્યુબમાં મળી જશે. ઓકે, તો હવે તમને ખબર પડી કે પહેલું ટિપ્સ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જોઈશું બીજું ટિપ્સ નંબર 2. દેખો, હવે શું આપણે પેલાની અંદર રાઇટિંગ આવડી ગયું, લિસનિંગ આવડી ગયું, પણ આપણે સ્પીકિંગ તો કરતા જ નથી. એટલે ટિપ્સ નંબર 2 આપણી શું કહે છે? અંગ્રેજીમાં દરરોજ 5 વાક્યો બોલો. ધારો કે તમને મૂવીની અંદર જે વાક્યો સાંભળ્યા હોય એ બી તમે બોલી શકો, કાં તો તમે એવું બોલી શકો તમારી સામે જે પણ વસ્તુ પડી છે, ધારો કે મારી સામે ફોન પડ્યો છે તો હું કહી શકું ધીસ ઇઝ અ ફોન, આ ફોન છે. એ હું તમને શીખવાડીશ કે ધીસ દેટનો ઉપયોગ ક્યારે કરવો. ઓકે, ધીસ દેટ ધોઝ ધીસ. ઓકે, એટલે બધું આપણે જ્યારે જોઈશું ત્યારે તમે એ વાક્યોને ગમે તે તૂટલું ફૂટલું ઇંગ્લિશ બોલવાનું તમારે, બરાબર છે. ઓકે, હવે આપણે વાત કરીશું ટિપ્સ નંબર 3. ટિપ્સ નંબર 3 ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ટિપ્સ નંબર 3 શું છે? દરરોજ આપણો ઇંગ્લિશ કોર્સ આપણે કાલથી ચાલુ કરે છે, એકદમ ફ્રીમાં યુટ્યુબ ચેનલમાં. તમે સપોર્ટ કરજો યાર, બરાબર. હું આટલી માટે તમારી માટે એકદમ મસ્ત રીતે પીપીટી બનાવીશ, મસ્ત રીતે વિડીયો શેર કરીશ અને તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવીશ, બરાબર. એક વિડીયો સવારે 10 વાગે આવશે, બરાબર. આ વિડીયો તમને એટલે કે રોજ તમે મારા વિડીયો જોઈ લેશો ને તો હું તમને ગેરંટી મારું છું તમે 3 મહિનાની અંદર આ જે ઇંગ્લિશ શીખી જશો. એ આપણી ગેરંટી છે. તમારે ક્યાંય પણ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ નહીં કરવો પડે, ક્યાંય પણ કોર્સ પરચેસ કરવાની જરૂર નહીં પડે. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમે આ જોશો. ઓકે, સવારે 10 વાગે જોજો. ઓકે, જોવાનું ચૂકતા નહીં. મારી આ રિક્વેસ્ટ છે, નમ્ર વિનંતી છે, બરોબર છે. આઈ હોપ કે તમે જોશો. ઓકે, અને સાંજે 5 વાગે તો જોવાનું ચૂકતા નહીં. તમારી માટે અર્નિંગ ટિપ્સ સિરીઝ લાવી રહ્યો છું. તમારી એક નમ્ર વિનંતી હતી. કોમ્યુનિટી પોસ્ટ મેં જોઈ, તમારી 60% લોકોએ કીધું હતું કે ભાઈ અર્નિંગ સિરીઝ લાવો, તો તમારી માટે લાવી રહ્યો છું. 5 વાગે રેડી રહેજો. બસ આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો. ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બે લાઈક અને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.